નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં। આપણે દ્વારકા જવા નીકળી ગયા હતા। હોટલ દર્શનમાં આપણે રાત્રે ચા પાણી કરવા રોકાયા હતા। દ્વારકાનો ગેટ આવી ગયો છે। ફાઇનલી પહોંચી ગયા આપણે દ્વારકા। જો રાતના બધા ઉઠી ઉઠીને આયા હવે નહીં ધોઈને હમણાં તૈયાર થઈને ભરીને એક વિડીયો આવી જશે આપણે, બરોબર। જય દ્વારકાધીશ। દરિયો દેખાડ દો। આપણે આવી ગયા દ્વારકા, જોઈ લો દરિયો પાછળ। દરિયાની રીતેથી આપણે રમવા મંડી ગયા હતા અને બનાવ્યું નાનું મંદિર। ગોમતી નદીમાં આપણે આવી ગયા ને આવા આ બાજુ બધા જ્યાં ઓછું પાણી દેખાય છે ત્યાં બધા સ્નાન કરી રહ્યા હતા। આપણે પણ નિયમોનું પાલન કરીને ઓછા પાણીમાં નાહવા મંડી ગયા। સ્નાન કરી દર્શન કરવા આપણે નીકળી ગયા ત્યારે પાણી ઓછું હતું। અત્યારે જોઈ શકો છો તમે, પાણી ધીરે ધીરે ટાઈમ જાય તેમ વધતું જાય છે, પગથિયા સુધી પણ આવી જાય છે। આપણે આવી ગયા હવે દર્શન કરવા। દર્શન કરવામાં આપણે અત્યારે ઉપર મંદિર કે ધજા દેખાય તેમ નથી, ઉપર પડદા બધા બાંધેલા છે તેથી, પણ તો તમે દર્શન કરી લો। જો ધજાના દર્શન કરી લો। જય દ્વારકાધીશ। મંદિરે દર્શન કરવા પહોંચ્યા ત્યારે મંદિર બંધ થઈ ગયું હતું। ત્યાં અલગ અલગ પૂજા વિધિઓ તમને ખબર જ છે ચાલતી હોય છે, તેથી અમે બહાર 1 કલાક સુધી બેઠા હતા। દ્વારકાના દર્શન થઈ ગયા પછી અમે ગયા હતા રૂકમણી માતાના મંદિરે, ત્યાંથી બેટ દ્વારકા। આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો તમારા મિત્રોને। આભાર। રૂકમણી માતાનો જ્યાં દર્શન તમે ના કરો તો તમારી આ દ્વારકાની યાત્રા અધૂરી રહી જાય છે। રૂકમણી માતાના મંદિરે પંડિતજી દ્વારા રૂકમણી માતાના અને કૃષ્ણ ભગવાનના વિવાહની બધી વાતો કરવામાં આવતી। शुक्ल एकादशी को दिन कृष्ण जी रुक्मणी जी का दोनों का विवाह हुआ। अष्ट रानियों में ये श्रेष्ठ रानी है रुक्मणी जी ही लक्ष्मी जी के रुक्मणी माता के एक छोटी सी समस्त पितरों को शांति के लिए बैठा मेरी बेट नाम थी समस्त पितरों ना शांति माते जलदान में परिवार के अर्धा टाका में बैठा। રૂકમણી માતાજીના દર્શન કરીને અમે આવી ગયા હતા બેટ દ્વારકા। બેટ દ્વારકાના મંદિર સુધી પોતાનું સાધન લઈ જવા દેતા નથી, ત્યાંની લોકલ રિક્ષા લઈ જવા દે છે, તેથી અમે રિક્ષા કરી હતી। 100 રૂપિયામાં રિક્ષા કરી હતી મંદિર સુધી, પણ મંદિર સુધી પહોંચાડતા નથી, થોડા દૂર ઉતારે છે। તેટલું તો તમે ચાલીને પણ જઈ શકો છો, 1 કિલોમીટર જેટલું અંતર છે। જો આ મંદિરના રસ્તા તરફ આપણે આવી ગયા છીએ। તમને ભીડ જોવા મળી જાય છે, સવારમાં ખૂબ જ ભીડ હોય છે। બપોરનું મંદિર બંધ રાખવામાં આવે છે, તેથી લોકો સવારે અને સાંજના અહીંયા દર્શન કરવા આવવાનું વધારે પસંદ કરતા હોય છે। મંદિરની અંદર જતાં જ તમને રેલિંગની લાઈન જોવા મળી જાય છે, જ્યાં સ્ત્રી અને પુરુષની અલગ અલગ લાઈન જોવા મળી જાય છે। જો મંદિર તો અંદર ફોન લઈ જવા દેતા નથી, તેથી બહારથી જ ધજાના દર્શન કરી લો। જય દ્વારકાધીશ। અહીંયા મફતમાં ભોજન પણ ચાલતું હોય છે, જેથી ભક્તોને ભોજન કરવામાં આવે છે। જે પ્રસાદ આપવામાં આવે છે તે ખૂબ જ મજાનો હોય છે, હોટલ કરતાં પણ સારો તમને લાગશે, કેમ કે પ્રસાદ છે। આ બધા ભક્તો પ્રસાદ લઈ રહ્યા છે, અમે પણ પ્રસાદ લીધો હતો, ખૂબ જ મજા આવી ગઈ। વળતા અમે રોકાઈ ગયા હતા ફોટા પાડવા માટે, જો તમે નજારો જોઈ શકો છો। આજુબાજુ બધા ગાડીઓવાળા અને બાઇકોવાળા પણ અહીંયા ફોટોશૂટ કરવા માટે રોકાતા હોય છે। ખૂબ જ સરસ મજાનું લોકેશન છે, તમે આવો તો તમે પણ રોકાજો। આગળના વિડીયો જોવા માટે લાઇક કરો, ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો। આભાર। નમસ્તે મિત્રો, આજે આપણે આવી ગયા હતા 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ એટલે નાગેશ્વર જ્યોતિર્લિંગ। ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે ભક્તોની ભીડ તમે જોઈ શકો છો, ખૂબ જ મોટી લાઈન લાગેલી છે। લાઈનમાં જોડાઈ
મંદિરના પરિસરમાં મોબાઈલ અલાઉડ તો નથી, પરંતુ બધા મોબાઈલ લઈને ફોટા પણ પાડતા હતા. તેથી આપણે પણ નાનો એવો વિડીયો બનાવી લીધો છે, જેથી તમને દર્શન થઈ જાય. આ એલઈડીમાં દર્શન છે. લાઈવ દર્શન પણ તમને બતાવી દઉં છું. મહાદેવની પૂજા કરવા માટે ઘણા બધા ભક્તો લાઈનમાં ઊભેલા છે, જે પૂજા પર લઈને ઊભા છે, પરંતુ તે પૈસા દ્વારા પૂજા કરવામાં આવે છે. આ બધા લોકો પૂજા કરવા માટે ઊભા છે લાઈનમાં. તમે જોઈ શકો છો, છેક સુધી બધા લાઈનમાં પૂજા કરવા માટે જ ઊભા છે. દારૂકા બને જ્યોતિર્લિંગ, નાગેશ્વર જ્યોતિર્લિંગના લાઈવ દર્શન તમે કરી શકો છો. આ બધા નંદીના કાનમાં કંઈક ને કંઈક કહી રહ્યા હતા. ખબર નથી કંઈ શું કહી રહ્યા હતા, પરંતુ કંઈક ને કંઈક કહી રહ્યા હતા. તો ત્યાં પણ ભીડ લાગેલી છે. મંદિરનું પરિસર બતાવી દઉં, જ્યાં બધા ભક્તો બેસી પણ શકે છે. લગભગ 12 જ્યોતિર્લિંગ પતી ગયા, પણ આ પહેલું મંદિરનું પરિસર એવું છે જ્યાં ભક્તો બેસી પણ શકે છે. બહારથી મંદિરનો નજારો ખૂબ જ સરસ આવતો હતો, તેથી તમે પણ જોઈ લો. આ શંકર ભગવાનની જે મૂર્તિ તમને દેખાઈ રહી છે, તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ગુલશન કુમારે બનાવરાવેલી છે. તેની આગળ જઈએ તો આપણે શનિદેવના દર્શન થઈ જાય છે. જય શનિદેવ. આગળ ક્યાં ગયા તે જોવા માટે અત્યારે જ ફોલો કરી લો ટુરિસ્ટ દિલીપ ચેનલને. નમસ્તે, હું છું દિલીપ વાઘેલા. આપણે આવી ગયા હતા હરસિદ્ધિ માતા મંદિર, કોયલાની ડુંગરવાળી માં કૃષ્ણ શ્રી કૃષ્ણ ભગવાનની કુલદેવી હરસિદ્ધિ માતાના મંદિરે આપણે આવી ગયા. જો પાછળ કોયલો ડુંગર પણ તમને બતાવી દઉં. મંદિરમાં ફોન અલાઉડ હોય તો દર્શન તમને કરાવું, ને બહારથી મંદિરના દર્શન કરાવી દઉં. જય માતાજી. ચપ્પલ કાઢના ઉપર નહીં જવાનું. દ્વારકા અને સોમનાથની વચ્ચે માધવપુર બીચ આપણે આવી ગયા હતા. અત્યારે કોઈ બહુ પબ્લિક દેખાતું નહીં આપણને, કેમ કે અત્યારે તો ચોમાસા જેવી સિઝન થઈ જઈએ તો તે ઓટલા રે અને ગાડી બધું તમને જોવા મળી જાય. પબ્લિક હોય એટલું બધું નહીં, પહેલાં જેટલું ઉનાળા જેટલું પબ્લિક હોય એટલું તમને જોવા મળશે નહીં, પણ પબ્લિક તો છે થોડું. જો ઊંટવાળા આ લઈ જાય, સવારી લઈ જાય. જો દરિયો પાછળ ફોટા મારી રહ્યો છે. ખૂબ જ મજાની લહેરીખી આવી રહી છે, તો તમે પણ પહોંચી જજો. માધવપુર બીચ પર આપણે પછી આ બાઇકની ડ્રાઇવિંગ કરી લીધી. 100 રૂપિયામાં 2 જણાને ફેરવતા હતા. 800 મીટરની આજુબાજુ ફેરવે છે અને 100 રૂપિયા લે છે, પણ ખૂબ જ મજા આવી રાઇડિંગ કરવાની. બીચ પર રાઇડિંગ કરવાની મજા જ કંઈક અલગ હોય છે. બંને મિત્રોએ વારાફરતી રાઇડિંગ કરી લીધી. 400 મીટરની રાઇડિંગ કરી લીધી. ખૂબ જ મજા આવી ગઈ. નવા વિડીયો જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને. થેન્ક યુ.